કુંજલ, મારે વાડીએ જવાનું મોડું થાય છે. હવે તું આમ નિમાણી કાં બેઠી છો? હા, ચા પાણી નાસ્તો કંઈક કાઢ લે તો હું નાસ્તો પાણી કરીને પછી વાડી કોઈ જાઉં. એ બધી વાત તો હાસી દેવાંગ, પણ આ ઘરમાં હમણાંથી કેવી માથાકૂટ હાલે છે તમને એ નથી દેખાતી? આ બિચારા જો ને જીજ્ઞા ભાભી ઘરનું બધું કામ કરે, બધે ઘરનું આખા ઘરનું ધ્યાન એ જ રાખે છે અને એકેય વાતમાં ઉણપ ન થવા દેતા કે તોય તે પણ ભાઈ એની ઉપર હું કેમ આવો અત્યાચાર કરતા હશે? મને તો એ નથી સમજાતું. હા, શું કહું ને, તો આમાં હંધોય વાઘ છે ને હા રાજભાઈનો જ છે. હા, નાનપણથી એનો સ્વભાવ આવો ને આવો. કોઈ એની સામે બોલે કે એની ઉપર વટ જાય ને એને જરાય ન ગમે. અરે નિહાળમાં અમે ભણતા ને ત્યારે ઘણી વાર તો માસ્ટર સાહેબની હામા થઈ જતા. હવે રાજભાઈની ટેવ કે સવાલ પૂછવો અને સવાલ પાછા એવા ચોપડીમાંથી ગોતીને પૂછે કે માસ્ટર સાહેબ એ બિચારા અટવાય જ જાય અને પછી તો કે તને માસ્ટર કોણે બનાવ્યો એમ કરીને બાંધે. હવે સ્વાભાવિક છે કે માસ્ટર સાહેબ છે એને જવાબ દેવો હોય તો ક્યારેક દે ને ક્યારેક નોય દે, મૂડ ઉપર આધાર હોય. પણ નહીં, હા ભાઈને તો તરત જ આમ સોટલી ખીસો થઈ જતી અને માસ્ટર સાહેબની હારે બાંધતા. પછી તો હા, એ સમયમાં મારા બાપા ને મારા બા ને એ બે હાથ પગ જોડીને સાહેબને પાછા વિનંતી કરી આવતા. એટલે છે ને આ બધું પહેલેથી હાલતું આવ્યું છે. હા તો છે ને ઈ જ તે બા બાપુજીની મોટી ભૂલ હતી કે નાનપણથી આવું કરતા હતા ને કે ડારા ડખારામ નથી રાખ્યા, નકર એટલું મોટું ન થતા છે. અને આમે તે એ તો નાનપણ હતું, ચાલો જે છું એ જવા દીધું, પણ અત્યારે તો કઈ નાના થોડા છે, બાઈ ઘરે છે અને બાઈ ઉપર ગમે એવો અત્યાચાર કરે. આ સારું થોડું લાગે? સમાજમાં કેવી વાતો થાય આપણી? અરે આવા એકાદ બે કિસ્સાઓ નથી, આવા તો કેટલાય કિસ્સાઓ છે. અરે એકવાર મંદિરે ગયા હતા તો મંદિરમાં લાંબી લાઈન અને આ સાહેબને છેલ્લે ઊભું રહેવાનો વારો આવ્યો તો પૂજારી યારે બાંધ્યા. એ કે આમ થોડી હાલે, અહીંયા કાંઈ લાઈનું થોડી હોય. હવે પૂજારી કંઈક ભાઈ ભક્તોની ભીડ છે તો શાંતિથી દર્શન કરો. હવે બોલ, ન્યા બાંધ્યા. મોટા ભાઈએ કેટલી વાર સમજાવ્યા કે અલા ભાઈ તું સાનો મનો દર્શન કરવા આવ્યા છે, એ ભગવાનનું સ્થળ છે, અહીંયા બાંધવાનું ન હોય, શાંતિથી દર્શન કરીને ઘેર જાવ. પણ માને કોણ? આ કોઈનું માનતા નથી ને એ જ સૌથી મોટામાં મોટો એનો વાંધો છે. કોઈની વાતને છે ને કાને ક્યારેય નહીં ધરે. એ તો મોટામાં મોટી ઉપાધિ છે. એને કોઈક સમજાવો કે આવું બાયુ ઉપર આવી રીતના ત્રાસ નાખે ને બાયુને મારે ને તો ઘરમાં લક્ષ્મી નહીં આવે, લક્ષ્મીજી નારાજ થઈ જાહે. આ માયુને હરખાતીને હાસવવાના હોય, પ્રેમ ભરી વાતો કરવાની હોય, એના મોઢામાં કોઈ દી સારો શબ્દ જ ન સાંભળવા મળ્યો. અને આ ઘરમાં તો કોને ખબર, હમણાં તો બધાના સ્વભાવ કેવા થઈ ગયા છે ને એને લઈને કે બધાની મોઢે બસ એની જ વાતો હોય કે રાજભાઈ આ કરે, રાજભાઈ પેલું કરે. અને એમાં જીજ્ઞા ભાભી તો બિચારા નિમાણા જ બેઠા હોય આખો દી. હા, શું કહું ને, તો થોડો ઘણો વાંક છે ને જીજ્ઞા ભાભીનો છે જ તે આમાં એનો શું વાંક છે? ખબર જ છે કે આનો સ્વભાવ પહેલેથી આવો છે. હું કામ આમું કાંઈ બોલવું જ જોવે? આ મારે ને રાજભાઈને ક્યારે બાંધવાનું થયું, મોટા ભાઈને અને રાજભાઈને ક્યારે બાંધવાનું થયું? નો જ થાય, કારણ કે અમે લોકો સામે બોલીએ જ નહીં. અમને ખબર છે કે એનો અતડું સ્વભાવ છે તો એને જે કરવું એ કરી નાખશે અને એ કરીને જ વિદર વાળ છે. એને સમજાવવાથી, એને કહેવાથી કે એની હારે કોઈ કામ પાર પાડવાથી આપણું કાંઈ કામ નહીં થાય. શોખી જ વાત છે. તો પછી આ ભાઈ તને જે લાગે એ યોગ્ય છે બરોબર કરી નાખ, અમે એમ કરી દઈએ. એવી રીતે જો ભાભી થોડું ઘણું જાતું કરતા હોય ને તો આ નોબત જ ન આવે. દર વખતનું છે, બધી વખતે કાંઈ પણ બાગનું છું એટલે બાયુને જ બધું જાતું કરવાનું, આદમીને તો નમતું જ લેવાનું ન આવે. તમે જો અત્યારમાં તમારા ભાઈનું જ ઉપર હમણાં લોશો ને એમ કીધું કે ભાભીની વાત હાસી છે, કાંઈ વાંધો નહીં, હું ભાઈને સમજાવવાની કોશિશ કરી, બધી ભૂલ મારા ભાઈમાં જ છે કીધું એમ. કુંજલ તું સમજતી કાં નથી? સમજાવાય એવા વ્યક્તિને કે જેને સમજવું હોય. હવે આ વ્યક્તિ સમજવાનો જ નથી અને ખાસ કરીને મારે એની હારે તડિંગા જ લેવાને. ખોટો એને સમજાવવા જાય તો મને શું કહે ખબર? હવે નાના પંડે નાનો છો મને શિખામણ આપશો. હવે એને કોઈની વાત હાંસી નથી લાગતી, એને સમજાવવાના હું? તું જ કે. આમાં તો હાસું કહું ને તો ભૂલ આપણી બધાની જ છે. આપણે છે ને બિચારી જીજ્ઞા ભાભીની જિંદગી બરબાદ કરી નાખી. આમાં ખબર જ હતી કે આપણા ભાઈમાં કાંઈ લેવાનું જ નથી, અડિયલ સ્વભાવનો છે તો હું કામને એનું માગું લઈને ત્યાં ગયા. એની જેવી સામે ભટકાણી હોત ને તો સીધા દોડ થઈ જાત, ખબર પડી જાત કે નવના તેર કેમ થાય. ના આમ જો તું આવો બધો વિચાર ન કર. આમાં આપણે બધા ભેગા મળીને કાંઈક યોગ્ય નિર્ણય લેવું. હું મોટા ભાઈની યારે વાતચીત કરી જોઈ, મોટા ભાઈને પૂછી કે હવે આમાં આગળ શું કરવું, કારણ કે આ રોજનું થયું છે. હું જાણું છું કે તમે લોકો આખો દી બળતરા કરો છો. આ મોટા ભાઈને ભાભી એ બળતરા કરે છે. એટલે જે થાય કંઈક હારા વાના થાય ને ભગવાન કંઈક સારો વિચાર આપે ને એવો જ કંઈક નિર્ણય લેવું. હાલ ત્યારે હવે તું મને
આપી દે ને થોડું ઘણું રોટલા પાણી, તો હું પછી જાઉં વાડી કોઈ. હા લ્યો, આ તો દરરોજની માથા કુરસી લ્યો. હાલ. કા થોબડું ચડાવીને બેઠી છો? હે શું થયું છે? તો હું કરું? લે હું કરું એટલે આ મોઢું ચડાવીને બેહવાનું? આમાં કોણ કે મૂળ છોડાવીને બેઠી? એમને બેઠી તો કે મૂળ છોડાવીને બેઠી ને તમારે છે ને મને કામ વગર બોલાવવાની જ નહીં. કા અહીંયા હું ઘા વાગે છે તને? તે આમ તારે મૂંગું બેહવું પડે અને તને કામ વગર બોલાવવાની નહીં એટલે? વાત માથ ઉપાડી લેવો, કાંઈ બોલીએ તો સાંભળવું નહીં. તો બીજું શું કહું હું તમને? હા તો મારી સામે છે ને હરખી રીતે વાત કરવાની. આ છે ને બહુ ટેટેડ નહીં કરવાનું. હરખી તો વાત કરું છું, પછી કેટલી હરખી વાત કરવી હોય? અને આમે તમારે ક્યાં ઘરે બાયડીમાં કોઈ જાતનું ધ્યાન જ દેવું છે? અને કાંઈક કહીએ એટલે બસ હાથ ઉપાડી લેવો તમારે વાતમાં મારા ઉપર. તો પણ અહીંયા તારે શું ઘટે છે? હા 2 ટાઈમના રોટલા મળી રહી છે. હા કોઈ વાતની ખોટ છે તારે અહીંયા? 2 ટાઈમના રોટલાથી પેટ નથી ભરાતું કે પૈસા ટકાથી પેટ નથી ભરાતું. એક સ્ત્રીને પોતાના પતિનો પ્રેમ પણ જોતો હોય. કેમ હું તને પ્રેમ નથી કરતો? તને હાસવતો નથી બરાબર? હે તમને ખબર તમે સાચવો કે નહીં? અને પ્રેમની વાત રહી તો એ પણ તમને ખબર જ છે. કંઈ પણ કહીએ એટલે વાત માથું પડી લેવો. અને કયો દિવસ એવો ગયો કે તમારી પર હાથ નથી ઉપાડ્યો? હા જો હા મારી સામે કોઈ બોલે ને એ મારે જરાય ન હાલે અને મને મેળે ન આવે. હા તમે બધા જ્યારે હોય ત્યારે મારી સામે તાડુકા કરતા હોય એ મને ન ફાવે. એટલે તમે એક જ હારા, બાકી બધા ખરાબ એમ તમારો કહેવાનો મતલબ એવો છે? તમને કોઈ કાંઈ કહેતું હોય ને તમારો વાંક હોય ને તો જ કહેતું હોય. અને સાચું સાંભળવાની તેવડ રખાય. લે. જેમ ખોટું કરવાની તેવડ રાખો છો ને તમે એમ. આ શું સાંભળવાની તેવડ રખાય એટલે? મેં જ્યાં કોઈ વાર ખોટું કર્યું છે? આ મોટા ભાઈ છે, આ ભાભી છે, હા દેવો છે, આ બધાએ મને જ્યારે હોય સલાહ દીધા કરે. આ મને કાંઈ ખબર જ નહીં પડતી હોય. આ તમે બધા સમજદાર છો, મારા બુદ્ધિ જ નહીં હોય કાંઈ. બધા સલાહ આપે ને તો સમજી લેવાનું હોય કે આપણામાં જ કંઈક ખોટ હશે. બાકી એકાદું સલાહ દેવો હોય ને તો હાલે. હવે તમે મોટા ભાઈને જેમ આવે એમ બોલી લો, રીચા ભાભીને જેમ આવે એમ બોલી લો તમે, તો એ કંઈ તમારા સંસ્કાર કહેવાય? લે આ મારી સામે બોલે ને એટલે બધાને સાંભળવું પડે. હે આ ભાભી હોય કે ભાઈ હોય, મને છે ને કોઈનું સાંભળવાની ટેવ નથી. મારી સામે ખોટી વાતો કરે ને મારે મેળ જ ન આવે જરાય. બાયડીને કહો ને ત્યાં સુધી સારું લાગે. અને રહી વાત ભાઈ ભાભીની, તો ભાઈ ભાભીની તમને ખબર છે કે તમને નાનેથી મોટા કર્યા. એણે પોતાનું સંતાન નથી કર્યું પણ તમને એના સંતાનની જેમ રાખ્યા, તો પણ તમે ભાભીને જેમ ભાવે એમ બોલો છો ને, લે. તો એનું સાંભળી લેવાય. હા તો એમાં ક્યાં એને ઉપકાર કર્યો છે? આ ભાઈઓ હોય તો હાંસવવા પડે. એ મોટો છે તો હાંસવે, એમાં શું થઈ ગયું? ભાઈ મોટો છે તો ભાઈએ હાંચવો એ ઉપકાર ના કહેવાય, પણ ભાભીએ તમને હાંચવો હોય તો ઉપકાર કહેવાય ને. હા હવે કે ભાભી પારકી સ્ત્રી આવીને તમને પોતાના દીકરાની જેમ હાંચવી લીધો, તો એ તમે એમ કહો છો કે મારી પર ઉપકાર નથી કર્યો? આ છે ને આ બધું છે ને એને લીધે જ થાય છે. આ જ્યારે હોય ત્યારે છે ને એ ભલા ભાઈને પીને માર્યા કરે, સડાવ્યા કરે. તો ભાઈ છે ને ઓલો એમ લટોડા પટોડા કર્યા કરે, એની એમ કૂતરાની જેમ પૂછડી પટપટાવ્યા કરે એની વાહે ભાઈ, અને એની બધી વાત માન્યા કરે. બધાય તમારી જેમ ના હોય. હા એટલે જ કહું છું બધા મારી જેમ ન હોય. હા મને છે ને આ બાયડી વાંહે પડ્યો રહ્યો મને ન ફાવે. એ સારું છે તમારી જેવા છે નહીં બધાય. બાકી કંઈક છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હોત જો બધા તમારી જેવા હોત ને તો. હું છે ને ગામમાં ક્યાંય મોઢા મારતો નથી ફરતો, એટલે તારે મારી સામે છે ને બહુ લખલખ નહીં કરવાનું, ઊંસાવાજે વાત નહીં કરવાની, નકર છે ને એક હાથની પડી જાય. ખબર છે ને મારી? મોઢા મારવાનું ક્યાં હું બોલી? હું એવું બોલી કે તમે પરસ્ત્રી પર નજર નાખો છો, ગામમાં મોઢા બગાડો છો? હા તો તું આગળ શું બોલી? હું એવું કહું છું કે તમારી જેમ ના હોય કે વાતમાં હાથ ઉપાડી લેવું, કોઈનું કાંઈ સાંભળવું નહીં, એ હું તમને વાત કરું છું. નહીં પણ તમારે તો બધી વસ્તુને ઊંધી જ લેવી છે અને ઊંધું જ માથે ઓઢી લેવું છે, મારી કોઈ પણ વાત નહીં. જો તારે છે ને મારી સામે ઊંસાવાજે વાત નહીં કરવાની, નકર મારો મગજ ફાટી જાય ને તો તને ખબર છે ને પછી શું થાય છે એમ. બસ હરી ફરીને કંઈક કહીએ એટલે એક જ વસ્તુ તમને બોલતા આવડે, ઊંચા અવાજે વાત નહીં કરવાની, ઊંચા અવાજે વાત નહીં કરવાની. આમાં ક્યાં મારો અવાજ ઊંચો છે? હા જ્યારે હોય તે સલાહ સૂચન દીધા કરવા બધાને, બસ બીજું કાંઈ આવડતું નથી ઘરમાં કોઈને. સલાહ સૂચનની વાત કે તમને હંધાય સાચું કહે છે તો કોકનું સાંભળો ને ઘરમાં. તો હવે એ મારે કાંઈ સાંભળવું નથી. અને જા તને કીધું ને એ કરી જા. હા બસ તમારા ઢળા ઢળવાના છે મારે આખી જિંદગી. હા તો અને તને મારે જ લાવ્યો હું કામ ખાવાનું. અહીંયા હું મારી સામે ટેટેડ કરે છે. લે હાલ હું કચરો વારી લઉં અને આ હંધુઈ સિગ્ના 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 હા ભાભી. તારું ધ્યાન ક્યાં છે? કંઈ નહીં ભાભી, ચૂલો પેટાવતી હતી. હું તને ક્યારની બોલાવું છું. કુવેથી પાણી તો ભરી આવી, તો બીજા કામ બાકી છે કે હવે? સિગ્ના ઉદાસ શું કામ છે? ભાભી તમને તો ખબર જ છે હંધી. ખબર તો હંધી છે પણ તું આમ ઉદાસ રહે ને એ મને નથી ગમતું. તું આગળની વહુ છે. સિગ્ના
તું ભણીને આવીને ત્યારે તું કેવી હસતી રમતી રહેતી, આખા ઘરમાં બૂમા બૂમ કરતી, અને હવે તો જાણે તારા ચહેરા પરનું નૂર જ જતું રહ્યું છે. જો મને ખબર છે કે રાજભાઈ તારી હારે હરખું વર્તન નથી કરતા, વાત વાતમાં તને ઉતારી પાડવું, તારું અપમાન કરવું, એ અંધું એ કરે છે. પણ અમે છીએ ને તારી હારે, તું હું કામ આવી મુંઝાયેલી રહેશે? ભાભી, વાત વાતમાં બે માણા એકલા હોઈને અપમાન કરે ને તો સમજા. હા, તો બધાની સામું તમને ખબર છે ને કે બધાની સામું ના બોલવાના કડવા વેણ બોલી લે છે. અને રોજ એક દી એવો નથી ગયો કે જેણે મારી ઉપર હાથ નથી ઉપાડ્યો. એ દિવસે રોજ રાત્રે આવીને મારા ઉપર હાથ ઉપાડે. એને શું કરવું છે ને એ જ ખબર નથી પડતી, એના મનમાં શું હાલે છે ને એ પણ ખબર નથી પડતી. કોણ જાણે કેવો સ્વભાવ થયો છે એનો. જીજ્ઞા ભાભી, અમને બધી ખબર છે, તમારે થોડું અમને કહેવું પડે, અમે બધું સમજીએ છીએ. પણ કહેવાય ને થોડાક આપણા ભાગ એટલા નબળા, 5 દી દુઃખના હોય, પણ બધું સારું થઈ જાય. થોડીક ધીરજ રાખીએ એટલે બધું ઠેકાણે પડી જાય. ખેદી સારું થાય બેન. હા, લગ્નના 4 વર્ષ થઈ ગયા તોય હજી નથી હરખું થયું. રોજ એક ને એક જ લપ, રોજ એક ને એક જ લપ કરવી છે. મેં તો કોણ જાણે ક્યાં પાપ કર્યા હશે ને કે મારા આ ભાવમાં ભોગવવું પડે છે અંધુય. ના ના, તે કોઈ પાપ નથી કર્યા. હા, રાજભાઈ પહેલેથી જ એવા છે. હા, બાપુજીએ દબાણ ન રાખ્યું, એ તો જતા રહ્યા. પણ હવે આપણે બધાએ ભોગવવાનું, આપણે અંધાએ ભોગવવાનું છે. એ એમના સ્વભાવમાં સુધારો નથી કરતા, અને આપણે રોજ મગજમારી કરવાની એમની હારે. ભાભી, આમ નામ કેટલા દી હાલશે? કેટલો ટાઈમે સુધારો નહીં લાવે? એને તો હસોડું કંઈ કહેવાતું જ નથી. કંઈક કહીએ ને એટલે બસ આપણને ઉતારી જ પાડવા છે. બાકી એનું કેટલું ધ્યાન રાખું છું હું. આ ઘરમાં એવું કંઈ કમી આવવા દઉં છું તો એમ જ કહે છે કે તું વધારે બોલતી નહીં, મારી સામું બોલતી નહીં. હું કીધી એની સામું બોલી ભાભી. એને પ્રેમથી જ્યારે ત્યારે સમજાવવા જાઉં ને તો એ બસ એને એમ જ દેખાય કે તું મારી સામું બોલે છે. સાચી વાત છે. હવે તો મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે તો પછી તને તો હું બાકી રાખે. પણ જો અમે છીએ ને તારી હારે કાંઈ ખોટું નહીં થવા દઈએ. વિશ્વાસ રાખ. જો તું મારા માટે મારી નાની બહેન જેવી છે. અને હાઈ છે ને કુંજલ ક્યાં તને કોઈ દી કાંઈ બોલે છે? અને અમે હંધાઈ તારો સાથ આપીએ છીએ ને. ભાભી, તમારી હંધી વાત સાચી છે કે ડાળી ગમે એટલી સારી હોય, પણ જ્યારે મારું થળિયું જ નબળું છે તેમાં હું શું કરી લેવાનું? તમે મને ગમે એટલે હથેળીમાં સાચવશો, પણ જે પ્રેમ મારા ધણી પાસેથી જોઈએ એ જ મને નથી મળતો, તો હું કઈ રીતે ખુશ રહી શકું? આવા જો કીધું કે ઘરમાં જેને લીધે આવ્યા છીએ સાસરીમાં એ જ આપણું ન હોય તો પછી બીજા બધા તો ગમે એટલું સારું રાખે, શું ફરક પડે? પણ તું ચિંતા ન કરતી, અમે છીએ ને. એક દી રાજભાઈ સુધરી જાહે, એમને એમની આ ભૂલનો પસ્તાવો થાય. તું જરાય ચિંતા ન કરતી. હા ભાભી, તમે કે એમ થઈ જાય ને તો હારાવાના થઈ જાય. હવે મને નથી લાગતું કે તમારા દેર કોઈ સંજોગમાં સુધરે એવા. સુધરશે. એવું બોલો માં, બધાના દી હારા આવે. થોડાક દી કપડા હોય તો સહન કરી લો, આગળ હારા દી આવશે જ તે. હું કામને એટલી બધી ઉપાધિ કરીને તમારો જીવ બાળો છો? આમ તો જુઓ તમારું શરીરે હમણાં તો લેવાઈ ગયું. આવ્યા ત્યારે કેવા હતા? બેન, જીવ બાળવો નથી પણ જીવ બૈડા કરે છે. રોજ ઉઠીને બસ એક જ વિચાર મનમાં આવે કે નહીં ને મોઢામાંથી એની સામું કંઈ ઊંધો શબ્દ બોલાઈ ગયો તો પાછો માર ખાવો પડશે મારે. જે હોય જવા દ્યો, મારા નસીબ. બીજું હું કાંઈ નહીં. લે હા, સાણસી લે. તું પાણીના માટલા ભર. અને તમે બેહો ભાભી, હું હમણાં રસોઈ કરી અને પછી હંજવારી કાઢી નાખું છું. હું કરી નાખું છું, તું ચિંતા ન કર. હા, કવાડી ક્યાં મેલી દેની કાંઈ ખબર નથી પડતી. કોઈના ધડા જ નથી, જ્યાં ફાવે ત્યાં મૂકી દે. મોટા ભાઈ, તમારે થોડીક વાત કરવા નથી. બોલો, હું વાત કરવા નથી? મોટા ભાઈ, નાના મોઢે મોટી વાત કરું, પણ જે આ ઘરમાં આચારમાં જે હાલે છે એ બધું હરખું નથી થઈ રહ્યું. એટલે તમે કહેવા શું માગો છો? મોટા ભાઈ, આ કંઈ સારું થોડું લાગે? જીજ્ઞા ભાભી જો બિચારા કેટલું ઘરનું બધું કામ કરે, તમારું એટલું ધ્યાન રાખે છે, તમને કોઈ વાતની ઉણપ ન થવા દેતા, તોય તમે એનારે મારપીટ કરો ને નીકળ્યા ઘસકાયવાસ કરો ને એના મા બાપ વિશે ગમે એમ બોલો. આ કાંઈ સંસ્કાર થોડા ઘરના કહેવાય? હવે તમે મને સલાહ દેવા મળશો? અરે નાના ભાઈ, હું સલાહ થોડી દઉં. હું તો તમારા કરતાં નાની છું, ના ઘરની નાની હોવ છે, પણ મને એમ થયું કે બધા તમને કહે છે તો કઈ સમજ નથી પડતી. બાયું માણા થોડીક કહે તો તમને થોડીક મર્યાદા રહે. જો મને છે ને બધી ખબર પડે મારે હું કરું ને હું નહીં. હા, મારી બાયડીને કેમ રાખવી ને એ મને બધી ખબર પડે છે. એટલે તમારે છે ને મને સલાહ સૂચન દેવાની જરૂર નથી જરાય.
અરે હું તો કહું તમને બાયડી છે ને દેવી રૂપી મળી છે, એના બાપાની ઘરે જાણ નથી થવા દીધી હા આ. તે પણ એ 2 રૂપિયા મળી તો હું ક્યાં દાનવ છું હે? હું મારામાં કઈ ખામી છે? અને જો હા તમે છે ને આ ઘરના નાના બહુ છો હો, એટલે નાના થઈને રહ્યો. હા ઘરના છે ને હાહુ બનવાની જરાય કોશિશ ના કરતા. અરે મારે હાહુ બનવું નથી, પણ છે ને આ ઘરમાં જે દાડે દિવસે આપણો ઘરનું વિનાશ તરફ જાય છે ને એની ઉપર ધ્યાન જો. તમારા કારણે છે ને ગામમાં બધારે બાધના થાય છે આપણે, અને આપણી ઘરમાં કોઈ આવવા રાજી નથી થતું. જો હા ગામ છે ને એને કાંઈ કામ ન હોય બીજું, એને વાતું કરવાની જ હોય. અને આપણા ઘરમાં વિનાશ તરફ જઈ રહ્યું છે ને એ આ બધા તમારા બધાના કારણે. હા તમારા બધાના મગજ છે ને બેર મારી ગયા છે, કોઈને કાંઈ ભાન નથી પડતી, બસ બધાને પોતાનું ધાર્યું કરવું છે, કોઈને મારી વાત સમજવી નથી. હું કોકને કહું તો કડવો લાગુ, જરાય સારો નથી લાગતો. અરે તમારી વાત તમે પણ હરખું કહેતા હોય તો બધા વાત માને ને તમારી. તમારા મોટા ભાઈ તમને કેટલો વાલ કરે છે, તમને હાવ નાના છોકરાની જેમ જ એને રાખ્યો છે, પણ તમારી જીદ હાસી હોય તો એ પૂરી કરે ને. અરે પણ મેં ત્યાં કોઈ દી ખોટી જીદ કરી છે હે? આ બધા છે ને જ્યારે હોય ત્યારે મને સમજાવ્યા કરે, પોતે કોઈને સમજવું નથી. હા અને મને છે ને મારું ધાર્યું ન થાય ને એટલે મારે છે ને એક ઘડીક વારે મેળ ન આવે. મને તો છે ને હું કહું એમ થવું જોઈએ તો જ મારે પોહાય, નકર ન પોહાય. આ જીજ્ઞા માર એટલે જ ખાય છે, જ્યારે હોય ત્યારે મારી સામે ટેટેટ કરતી હોય એટલે મને ન મેળ આવે. જવો મોટા ભાઈ, આપણે છે ને પરિવારમાં બધા હારે રહેતા હોય ને ત્યારે થોડુંક જાતું કરી દેવાય, તો એમાં કઈ આપણે નાના ન થઈ જાય. હા તો એ ઠેકો મેં લીધો છે. હા આ તો બધાને જાતું ન કરાય, પણ બધાને પકડી રાખવું છે તો હું કામ રેઠું મળું? નહીં ભાઈ, ઘરમાં છે ને તમે જ જાતું નથી કરતા, બાકી બધા છે ને તમારા દબાણ હેઠે રહે છે, તમને એ ખબર નથી. લે હા મારા દબાણ હેઠે રહે એટલે હું કાંઈ હું રાવણ છું? મારે માથે 2 શિંગડા છે હે? હું કાંઈ હાવત દીપડો છું તે બધા મારા દબાણ હેઠે રહે છે? તમે ભલે હાવસ દીપડા નથી, પણ તમારા જેવા વેણ છે ને જેવી હરકત છે ને એ જનાવર કરતા ઓછી નથી કાંઈ. થોડુંક એટલું સમજી જાવ ને તો સારું છે. હવે છે ને તમે બોલવામાં જરાક ધ્યાન રાખો, તમે તમારી મર્યાદા મૂકી રહ્યા છો. તમે તમારા જેઠારે વાત કરી રહ્યા છો તમને ખબર હોવી જોઈએ. પણ તમે ક્યાં કોઈ દી જેઠ જેવું રાખ્યું છે? તમે મર્યાદાને કીધું ને નેવે મૂકી દીધી છે. અરે વાહ, આ તમે આમ નહીં સમજો. આ મારે ઓલા દેવલાને કહેવું પડશે કે આ બાયુને છે ને આ બહુ છે ને સ્વીટ સાઈટ ન અપાય, નકર એ છે ને આ માથે સાણા થાપે સાણા. હા તમે છે ને ઓલો કાંઈ કહેતો નથી ને એટલે જ તમે સડી ગયા છો વધારે. ભૂલ એની નથી, ભૂલ તો આમાં કહી ને તો મોટા મોટી ભૂલ તમારા બાપાની છે. જો નાનપણમાં 2 લાફા માર્યા હોત ને તો અત્યારે આવી રીતના ન જોવું પડત. તમારી આટલું આખું ઘર હેરાન થાય છે. એટલે તમે મારા બાપ સામું જાવ છો? આ ભૂલ મારા બાપાની છે એમ? હા હા, 1 વાર ની 17 વાર તમારા બાપાની ભૂલ છે. ચારે જાવો કપાતર જોવા મળે. અરે બોલવાની ભાન છે કે નહીં? કોની સામે કેમ બોલવું ભાન નથી પડતી અને મારી સામે લખલખ કરે છે. બસ હો મોટા ભાઈ, હવે છે ને તમે મર્યાદા મૂકી છે અને મને શિખામણ આપો છો. વવાર ઉપર હાથ ઉઠાડ્યો છે ને, હવે આનું પરિણામ જોવો તમે. અરે હા થાય એ કરી લેજો જાવ. હા એટલે એવા છે અહીંયા મને સલાહ દેવા આવે. એક તો નાના પેંડે નાનું ને વળે. આ ભૂલ ઓલા દેવલાની જ છે. મારો બેટો છે ને બાયડીનો ગુલામ છે હાવ. મગજની તો પથારી ફેરવી નાખી. આ કવાડી ક્યાં મૂકી દીધી? હા તે તો છે ને આ હું કાકાને હંધી વાત તો કરવી જ જોઈએ. દેવાંગ, દેવાંગ, અરે પણ ત્યાં ઊભી રહે, હું આવું છું. અહીંયા કામ કર્યા કરો તમે, ઘરમાં કઈ જાન નહીં દેતા. અરે પણ કંઈક ધીરી તો પડ. અને શું થયું છે? આમ આપણી ફાપડી થતી દોડી કાં આવસ? કઈ થયું છે? આ તો હું કરું, આ ઘરમાં છે ને કોઈને હાસુય કહેવાતું નથી. પણ કોઈને હાસું કહેવાતું નથી એટલે તું મને છે ને માંડીને વાત કર, આમ અધૂરી વાત કરીમાં શું થયું? અરે છે ને આ સવારે રાજભાઈને મેં સા આપ્યો ને તો સા આપતા મેં કીધું લે ને હું થોડુંક કહી જાઉં, કદાપી સમજી જાય તો મેં વળી 2 વેણેને કીધા તો કેટલા બધા હાય બાકડા થઈને મને એક ધોલ મારી દીધી. એવું થોડું આને? હા તો પણ બોલવાની જરૂર શું હતી? તને ના પાડી હતી ને કે રાજભાઈની આમું કાંઈ બોલતી નહીં, અમે 2 ભાઈઓ કાંઈ બોલતા નથી, તો પછી તું હું કામ દોડદાઈ થઈને? અરે તમને કઈ શરમ જેવું છે કે નહીં? હું એની હામું બોલી ઈ તમને દેખાય છે, પણ ઈ જેઠ થઈને મારી વહુ ઉપર હાથ ઉપાડી કઈ સારું લાગે? હાથે કરીને સિંહના મોઢામાં હાથ નાખવા જાય તો શું થાય? હે પછી આપણે કઈક સિંહ મને બટકું ભરી ગયો, બટકું ન ભરે આખે આખો હાથનો ઉલાળ્યો જ કરી લે. તમારે તો વાત જ કરવી બેકાર છે. આની કરતા છે ને હું વઈ જાઉં છું મારા બાપાને ઘેર. હવે છે ને જ્યાં લગે આ ઘરમાં હરખું ન થાય ત્યાં લગે મને લેવા નહીં આવતા. જો કુંજલ, આમાં છે ને મારો કાંઈ વાંક નથી, મેં તારી યારે કાંઈ ખોટું નથી કર્યું. અને વાત રહી મોટા ભાઈની, તો આમાં મોટા ભાઈનો વાંક છે, હું કાંઈ ના નથી પાડતો. હું અટાણે તેને જઈને મારી રીતે સમજાવી જોઈએ. બાકી હવે છે ને આવી રીતે ક્યારેય પણ કોઈની હામું નહીં બોલતી ઘરમાં.
મેં તો હારું જ કીધું તું ને, હારા વેણા જ કીધા હતા, પણ એને છે ને થોડીક મર્યાદા તો રખાય કે નહીં? હવે ઈ હાવ મર્યાદાની બહાર વયા જાય છે. હવે થોડુંક કાંઈક કરો ને કરા, જીવવાનું હરામ થઈ જાય બાયુનું ઘરમાં. અરે હાંધુય સમજુ છું કે આ છે ને મારાથી મોટો ભાઈ એટલે કે મારો રાજભાઈ, એ ક્યારેય તે કોઈની વાતને ગણકારતો નથી. અને ખાસ કરીને હું ને મોટા ભાઈ હજી વિચાર કરતા જ હતા કે આપણે શું કરવું છે, આને કેવી રીતે વાત કરવી છે. ત્યાં જઈને તું અંધી વાત કરી આવી. અરે તમારા ભાઈના છે ને કારનામાના કારણે ગામડાનો વ્યવહાર અડધો વયો ગયો છે. ખબર છે ને, ગામડામાંથી કોઈ આપણી ઘરે આવવા તૈયાર નથી થતું. બધી બેનું દીકરીઓ આપણી ઘરે આવતા બીવે છે કે લઈને આણે કંઈક વળી કરી નાખ્યું તો, ઝાપટ બાપટ કે કોકને કવેન કરી દીધા તો, બધું બાયું આવતા બીવે છે આપણી ઘરે. હવે કાંઈક સમજો એટલું. સમજી જ અને આજે તો છે ને હદ થઈ ગઈ છે. હવેથી મારથી તો સહન જ નથી થવાનું, કારણ કે બાયુને હાથ ઉપાડાય એટલી તો શરમ હોય કે નહીં માણસમાં? જો મારી વાત સાંભળ, હા મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, એની માફી હું તારી સામે બે હાથ જોડીને માગું છું. આવી રીતે ઘર છોડીને જવાની જરૂર નથી. જો તું ઘર છોડીને હાલી જાય ને તો આખા ગામમાં વાતું થાય, અને વાતું કાંઈ અમારા ભાઈની નહીં થાય, તારી જ વાતું થાય કે ખબર જ છે ઘરમાં એક આવો નાલાયક વ્યક્તિ છે, તો પછી એની સામું પડવાની જરૂર શું હતી? તને જ કહે બધા. હાસીન, તો હું તને એટલે જ સમજાવું છું કે છે ને ઘરમાં હરખી રીતે રહેવું હોય ને તો આપણે છે ને આપણું ઘરે રાખવાનું. હું ક્યાં કોઈની યારે માથાકૂટ કરું છું ઘરમાં? હવે કોણ શું કરે છે હું નથી કરતું એની યારે મારે કાંઈ લેવા દેવા છે? એટલે તો ઉપાધિ થાય છે તમને. કોઈ યાર કાંઈ લેવા દેવા નથી, પણ પોતાની બાયડી ઉપર જેઠ થઈને હાથ ઉપાડ્યો એટલે હવે તમારો તો આમ ખૂન ખોળી જવું જોઈએ. પણ તમે ઊભા ઊભા મને શિખામણ આપો છો. ખૂન તો ઘણું ખોલે છે કે મારો ભાઈ એટલો નપાવટ છે, પણ હું કાંઈ નથી કરી શકું એમ. મને એ વાતનો ડર છે. અને જો એની સામે જઈને કદાચ હું બે શબ્દ કહી દઈ તો હું ફેર પડવાનો છે. હવે દરિયામાંથી એક લોટો પાણી કાઢીએ એટલો ફેર પડશે એને, બાકી એને કોઈ ફરક નહીં પડે. અને ફેર તો આપણને પડશે કે એ નૈતનવા આપણને સીતરી દે. ને કદાચ જો મારી ઉપર હાથ ઉપાડી લે તો હું કરી? હું તું જ કે મને. પણ દેવાંગ છે ને આમ થોડું હાવ હાલે. હવે હું જો મારા બાપાને ઘેરે જાય બિચારા મારા બાપાને ઉપાધિ થાય, મારી સોડી ઉપર હાથ ઉપાડ્યો ને એ લઈને અહીંયા આવશે તો પાછી નવી રામાયણ ઊભી થાય. તો એમ તો તમે હાસું ગયો તો હું મારા બાપાને ઘેર નહીં જાઉં, પણ તમે આનો જટનારાને કંઈક નિવેડો લાવી દો ને તો સારું. જો હું સમજુ છું હા કે તું કેવી પરિસ્થિતિમાં અને કયા સંજોગમાં અહીંયા સુધી આવી હોય. હું છે ને હા અટાણે વાડીનું હંધું કામ મેલી અને ઘરે જ જાઉં છું. આ ઘેરે જઈને મોટા ભાઈની મીટિંગ ભરાવીને હમણાં જ ત્યાં કહી દઉં છું કે આપણે છે ને યોગ્ય નિર્ણય લઈ લો. આવી રીતે ઘરમાં મારે છે ને કોઈની હારે રહેવાનું થતું જ નથી. અને કાં તો પછી છે ને આ ઓલા રાજભાઈ સુધારવા ન માગતા હોય તો આપણને બેને નોખા કરી દે. હા, ઈ વાત આપણે તો હરખી રીતે જીવીએ. હાલ જત ઘેરે જઈને હંધી વાતનો નિવેડો લાવી દઈએ આજે. હાલ રજા આજ કેટલા દાડિયા કર્યા છે વાડીએ? દાડિયા છે 14 દાડિયા. તેનો ભાત પાછો પોગાડી દેજે બપોરે. હા એ તો હું થોડો ભાત લેવા આવી બાયુને કહેવાનું હોય ને. અરે બાયુને ઘેરે કામ હોય ત્યાં તું ઘડીક લઈને ગાડી લઈને લઈ જાય ને ભાત, એમાં હું તું બાયુને મોકલવાનું કહે? એ સારું હવે લઈ જાય, બીજું હું ત્યાં. હા બસ બાયુને ત્યાં હું કામ મળે ફાટા ફાટા જતા હોય છે. તેને બાયુ છે ઘરમાં, હું એટલું બધું કામ હોય ઘરમાં. મોટા ભાઈ જુઓ, આજે છે ને હાંજ સુધીમાં ફેસલો કરી નાખો કે આ ઘરમાં કોને રહેવાનું છે ને કોને રહેવાનું નથી. બસ એટલે તું શું કહેવા માંગે છે? શું ફેસલો કરી નાખવાનો છે? શું થયું છે? અરે શું નથી થયું એમ પૂછો ને. આજે આપણા રાવ સાહેબે મારી પત્ની ઉપર હાથ ઉપાડી લીધો. બોલો શું? હા પૂછો એને. હા તો હું કરું? હું કરું? આ તારી બાયડી મને સલાહ દેવા આવે. નાના પૈડે નાની મને સલાહ દેવા આવે. તું છે ને એને સમજાય, મને નહીં. હા તો બોલીને જ કહેતી હતી ને કે તમારી ઉપર હાથ ચાલવા લાગી હતી. હા તો તમારા મનમાં આવે એવું વર્તન કરી લ્યો છો, એમ થોડી હાલે કાંઈ. હવે એને બોલવાનું ભાન ન હોય તો ખાય. બાફા મું જાય તો શું થાય? નાખવા પડે. રાજ તારું છે ને દિવસે બહુ વધતું જાય છે. આ કાલ સવાર સુધી તું જીજ્ઞા ઉપર હાથ ઉપાડતો હતો, ત્યાં સુધી અમે સાંભળતા આ કુંજલવો ઉપર હાથ ઉપાડે છે. તને શરમ નથી આવતી કાંઈ? અરે મને તો બધી શરમ આવે છે. એને ન ખબર પડે કોની સામે કેમ બોલવું. પણ તને થોડી શરમ આવી જોઈએ કે તું કોની સાથે વાત કરે છે, કોની ઉપર હાથ ઉપાડે છે. અરે આ તો મને કાંઈ ખબર ન પડતી હોય એમ બધા મને સલાહ દીધા કરે. હવે આ ઘરમાં હજી આવ્યા છે અને કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ થયો? ના કેટલો ટાઈમ થયો? મારી હારે વાત કરો ને, બોલો ને. હા કેટલો ટાઈમ થયો છે? હા તમે હું આ તમારા મનમાં આવે એમ જ કરવાનું એમ હા, કે થાય. તમારા મનમાં વિચાર આવ્યો તો હાથ મારી લેવાનો. તો જોજો હો. હા અમે લોકોએ હાથમાં બંગડી નથી પહેરી. હું ભાઈ આને સમજાવો જરાક, કાંઈ સમજાવો. મારી સામે વારે રેડ્યું નાખે છે. આ તો નાખું જ ને. જો હા મારી સામે છે ને ઊંચા અવાજે વાત કરે ને એ તને ખબર છે ને કે મારો મગજ ફાટી જાય.
તો તારા બાયુને તારે સમજાવાય કે મારી સામે રેડિયો ન નાખે. પણ તમે તમારા બાયુને સમજાવીને કેટલા સમજાવી લ્યો છો ખબર છે? આ જ્યારે હોય ત્યારે હાથ ઉપાડી લ્યો છો એની ઉપર રીતે. આ તો ઉપાડવો પડે. આ બાયડીને છે ને કાબુમાં રાખવી પડે. આ તમારી જેમ તો ડેઢી મોકલી દઈ ને તો પછી આવું થાય. આ તો કઈ વાંધો નહીં મોટા ભાઈ, મારે છે ને આની ભેગું રહેવાનું થતું નથી. હા અને તો- અમે ઘણું સહન કરી લીધું છે અત્યારે લગન. આ તને મોકલી જો ભાઈ, જ્યાં જવું હોય ત્યાં. નો આ તો રહેવું કઈ નહીં, મને મારો ભાગ આપી દો, ભાગ પાડી લ્યો 3 ભાગ, એટલે તમે તમારી રીતે ને હું મારી રીતે. ચૂપ! તમને લોકોને શરમ આવે છે કે નહીં? કૂતરા મીંદડાની જેમ એકબીજાની સાથે બાંધો છો. નાના મોટાનો કઈ વર્તાવ નથી અને બસ પોતપોતાની વાત રજૂ કરી દેવી છે. છૂટા કરી દો, નોખા કરી દો. મા બાપ મર્યા છે ને ત્યારે મેં એમને વચન આપ્યું છે કે હું જીવીશ ને ત્યાં સુધી હા ઘરને એક બંધ રાખીને રહીશ. પાણે વચન આપ્યું છે કે હું જીવીને ત્યાં લગન બધાને નોખા કરીને જ રહી. તમે જ કયો આમાં. જો હા છે ને મારો વાગ તો એ કાઢતો જ નહીં હો. આમાં મારી કાંઈ ભૂલ નહીં. અરે ના, તમારી ક્યાં કોઈ દી ભૂલ જ હોય છે ભાઈ? હે હા તારી બાયુ મારી સામે લખ લખ કરતા થા તો થાય સમજાણું. મારી સામે કોઈ બોલે ને એ તને ખબર છે, મને જ જરાય ગમતું. આખા ગામમાં રામ મંદિરનો ઉત્સવ છે પણ છે હા આપણે જો હા 2 ભાઈઓ અમે તો જવાની તૈયારીમાં હતા પણ જો તોય જઈ નહીં શકીએ. હવે હા બળેતરામાંથી છૂટા થાય તો કઈક નવું કરીએ ને. હા તો હું કામ બળતરા કરો? જાવ ને રામ મંદિરની ઓલામાં શોભાયાત્રામાં. આવવાના જ હતા. આ તો છે ને ગામ વચ્ચે બોલીને આખા ગામમાં તમે છે ને અમને આંખે ચડાવી દીધા છે. બસ હવે તમે લોકો છે ને તમારી રીતની બધી વાત તમે રજૂ કરી. હવે મારી વાત સાંભળો તમે ધ્યાનથી. આ ઘરની અંદર બધાએ નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડશે અને રાજ્ય તું ખાસ તારા મગજ ઉપર હવે તું કાબુ નહીં રાખે ને તો મારે કોઈ એક્શન લેવી પડશે, એટલું યાદ રાખી લેજે તું. હા એ તમારે છે ને જે કરવું એ કરો. હા બાકી મારી સામે કોઈ થાય ને એ મારે આજે મેળ લેવા ને કાલે નહીં મેળ આવે. તમે મારા ભાભીને સમજાવી દેજો અને તું તારા બાયુને. જોયું ને, જોઈ લીધું ને મોટા ભાઈ. સમજવાનું હંમેશા આપણે. વાંક ભલે એનો પોતાનો હોય તોય તે. અરે હવે છે ને પાણી હદથી ઉપર જતું રહ્યું છે. હવે આનો કોઈ નિર્ણય લેવો પડશે ને રાજ્ય ઉપર કઈ એક્શન લેવી જ પડશે. ભગવાન કાંઈક ચમત્કાર કરે ને તો થાય, બાકી બીજું કાંઈ થવાનું નથી આપણાથી. બાકી આની સામે તો બોલાતું જ નથી. અરે કુંજન બેન, મને ખબર છે તાર જેઠા તારી ઉપર હાથ ઉપાડ્યો છે પણ એના વતી છે ને હું તારી પાસે માફી માગું છું. અરે અરે ના ભાભી, તમે આવું નહીં કરો. મને ખબર છે મારા જેઠનો સ્વભાવ કેવો છે. બેન મને ખબર છે પણ તો પણ તારી ઉપર હાથ નહોતો ઉપાડવો. તું તો એના નાના ભાઈની વહુ છે અને નાના ભાઈની વહુ એટલે દીકરી સમાન ગણાય. અરે ભાભી, તો એટલી તો મોટા ભાઈને ખબર તો પડતી જ હશે ને કે ઘરની વહુ હોય એ ઘરની લક્ષ્મી કહેવાય, તોય એની ઉપર હાથ નથી ઉપાડતા તો બીજા બધા તો શું કહેવાય? કાંઈ નહીં. બેન મારું તો ઘેરા કે હાલો હું તો એની બાયડી છું ને મારા ઉપર હાથ ઉપાડે તો યોગ્ય લાગે, પણ તારા ઉપર હાથ ઉપાડે એ સારું ન લાગે ને. અને તું ક્યાં એને ખરાબ બોલી હતી? તું એને સાચું જ કહેવા ગઈ હતી ને? નહીં, પણ એ કોણ જાણે કેના જેવા થયા છે ને એ જ ખબર નથી પડતી. એના સંસ્કાર કેવા છે ને એ જ ખબર નથી પડતી. વાત વાતમાં નાના મોટું કોઈની મર્યાદા નથી રાખવી, બધા ઉપર હાથ ઉપાડી લેવો અને બધાને ના બોલવાનું બોલે છે. હા ભાભી, પણ છે ને તમે ઉપાધિ કરો માં. આ છે ને મોટા ભાઈનો તો સ્વભાવ આવો જ છે અને રહેતા રહેતા સારું થઈ જાય. મેં મન ઉપર નથી લીધું ને તો તમે હું કામ લ્યો છો? થઈ જાય બધું હરખું. તારું દિલ મોટું છે એટલે તું મન ઉપર ના લે, પણ મને તો થાય ને કે મારા ઉપર હાથ ઉપાડતા ઉપાડતા હવે તારી ઉપર હાથ ઉપાડવા માંડ્યા. અને આજે એકવાર હાથ ઉપાડ્યો છે ને અને જો એને સબક નહીં શીખડાવીએ ને તો એ વારા ઘડીએ તારા ઉપર પણ હાથ ઉપાડશે, મારી ઉપર હાથ ઉપાડે છે એમ. અને એ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં બેન. હવે પણ ભાભી હવે તમે જ કહો, આપણે રહ્યા ઘરના બાયુ માણા, આપણીથી શું થવાનું? આપણે શું કરી લેવું? કાંઈ નહીં ને. આપણે વધારે ને વધારે આપણા ઘરવાળાને કે મોટાને વાતું કરશું, બીજું તો કાંઈ નહીં. કારણ કે રાજભાઈ છે એ કોઈનું ક્યાં માને છે? એ જ વાત છે. નથી એને મોટા ભાઈની કોઈ વાતને ગણકારવી કે નથી એને મારા દેરની વાતને ગણકારવી. બેમાંથી એકનું માનતા હોત ને તો આજે આ દિવસ જોવો ના પડત. પણ નહીં, સાચું કહીએ ને તો આમાં વાંક છે ને બાનો ને બાપુજીનો જ છે. જો એણે પહેલેથી રાજને રાખ્યા હોત ને મુઠ્ઠીમાં તો આજે આ વાંધો જ ન આવત. પણ નહીં, એણે એને બધી વાતની છૂટ આપીને એને જ બગાડ્યા છે. અને સાચું તો કોઈને કંઈ કહેવાતો નથી ઘરમાં, પણ મારા જ નસીબ છે ને ફૂટ્યા છે. હું જ નસીબની ભમરાડી છું કે મને આવો ઘરવાળો મળ્યો. મારે બીજા કોઈને ક્યાં બેન કહેવા જાવું? ભાભી
હવે છે ને હું તો એમ કહું છું કે જો તમારે ભાઈને સબક શીખવાડવો હોય ને તો તમે છે ને 5 દી તમારા બાપાને ઘેર મળવા વયા જાઓ એટલે આફોડા સીધા દોર થઈ જાય છે કે નહીં. અને તમે આવતા જ નહીં, વેન જ લેજો કે ચાલે કે તમે નહીં સુધરો, ચાલે કે હું ઘરમાં પગ નહીં મૂકું, તો જ આ રાજભાઈમાં કંઈક સુધારો થાય. નકર મને નથી લાગતું કે આ સુધરે. બેન મારા બાપુજીના ઘર સુધી વાત જાય તો અમારી આબરૂ વહી જાય ને. મારા બાપુજી આ વસ્તુ કોઈ દી સહન ના કરી શકે કે એની દીકરી એના હાહરિયામાં દુઃખી છે, એનો ઘરવાળો રોજ ઉઠીને એના ઉપર હાથ ઉપાડે છે. તો આટલા વર્ષ મેં મારા બાપુજીને ના કહી દીધું હોત, પણ એ વસ્તુ મારે થવા નથી દેવી. પણ ભાભી આમ ને આમ તમે કેટલાક વર્ષ સહન કરશો? હું જે દીનું આવી તે દીનું તો હું આમને એમ જ જોઉં છું. હવે તો મને તે જીવ બળીને અડધો થઈ જાય છે, તો તમારી શું હાલત થતી હશે? બેન મને તો સાચું કહું ને તો હવે ટેવ પડી ગઈ છે એના હાથનો માર ખાવાની. અને હું આ ઘરમાં પરણીને આવી છું, ડોલીમાં આવી છું, અને હવે આ ઘરમાંથી જાહે ને તો મારી અર્થી જ જાહે. બાકી હું જીવતા જીવત આ ઘરમાં નહીં જાઉં. એને જે કરવું હોય એ કરે પછી. હાસીન ભાભી તમે છે ને ખાનદાની બાપની દીકરી કહેવાવ કે એટલું બધું દુઃખ સહન કરીને અહીંયા પડ્યા છે. મારી જેવી હોય ને તો હાસુ કહું મારથી સહન જ ન થયા. બેન મારથી સહન નથી થતું, પણ હવે હું આદત પડી ગઈ છે મને. અને હવે મેં નક્કી જ કરી લીધું, જીવું તો અહીંયા ને મરું તો અહીંયા. અને ક્યાં જાઉં બેન? મારો અત્યારના નો થાય ઠાઠડીમાં થોડા ચડવાના છે. હવે એક ભાવમાં બે ભાવ કરીને મારે ક્યાં જવું? શું કરવું? ભાઈ આવું બોલોમાં ભાભી, ભગવાન જોવે છે ને બધું સારું જ થાય. ઉપાધિ કરોમાં. હાલો કામે વળગી હવે. હા બેન, અને તું કઈ મનમાં ન લેતી હો. ના ના મારા મનમાં કાંઈ નથી.